લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ સમસ્ત વણકર સમાજ અને દલિત સમાજના આગેવાનો દ્વારા ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મજયંતિની ઉજવણી નિમિત્તે ડભોઈ આંબેડકર ચોક ખાતે ફુલહાર અર્પણ કરી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કરી સૂત્રોચ્ચાર સાથે જન્મજયંતિની ઉજવણી કરી હતી। ડભોઈ ખાતે ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ડભોઈ વણકર સમાજના આગેવાનો તેમજ દલિત સમાજના આગેવાનો દ્વારા ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરી હતી। આ પ્રસંગે નગીનભાઈ કાંજીભાઈ પરમાર, રમેશભાઈ કાલિદાસ ચાવડા, મહેશભાઈ પરમાર, ભાઈલાલભાઈ ચૌહાણ, કાંતિભાઈ, નગીનભાઈ જાદવ તેમજ મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ડભોઈ આંબેડકર ચોક ખાતે પ્રતિમાને ફુલહાર અર્પણ કરી ડૉક્ટર બાબા સાહેબ અમર રહોના નાદ સાથે જન્મજયંતિની ઉજવણી કરી હતી। जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा। जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा। जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा। जय भीम 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 जय। आज रोज डभोई आंबेडकर चौकनी अंदर डभोई वणकर समाजना આગેવાન અને દલિત સમાજના આગેવાનો સાથે મળી ફુલહાર વિધિ કરીએ છીએ। એમાં બાબા સાહેબનો આંબેડકરનો જન્મ 1891માં મહુ ગામે થયો હતો, જેનાથી અમારા બંધારણના ઘડવૈયા ભારત દેશ તેમજ બીજા દેશોમાં પણ એમના સ્ટેચ્યુઓ મૂકવામાં આવેલા છે। અને જે રીતે ભારત દેશમાં ભીમ સેના તરીકે જે અમે લોકો કામ કરી રહ્યા છે, તો બંધારણને કંઈ પણ એ વગર અમે અમારો સાથ અને સહકાર આપીએ છીએ। જય હિન્દ, જય ભીમ।